કોકથી 25 મિનિટ પરિવાર આટલું કાઢો ને ભાઈ આપણો છોકરો ધોરણ 10 માં છે ઓકે તો એ 10 માં સારા પર્સન્ટેજ લાવીને શું બનશે આપણે છોકરાને કેવું સમજાવે ખબર 10મું ધોરણ છે બોર્ડ છે મહેનત કરી લેજે પછી તારે જલસા છે વેકેશન એટલે તમે એને લાલચ આલો છો પ્રેરણા આલો છો અચ્છા 10મું પાસ થઈ જાય 11 12 માં આવે એટલે શું કે હવે જિંદગીના ખાલી 2 વર્ષ છે 2 વર્ષ સાચવી લે પછી તારે કોલેજમાં જલસા છે 12મા ધોરણમાં પાસ થાય કેપેસિટી પ્રમાણે કોક એને બાઇક લઈ દે કોક એને ગાડી લઈ દે કોક મોબાઈલ લઈ દે જેવી પરિવારની કેપેસિટી અને પછી શું કે ખબર છે જલસા કરો એ 4 વર્ષ બોલો ઉખલો હાડ જેમ રખડતો હોય ને એમ છોકરો જલસા કરે અને પછી શું કે ખબર છે હવે તારા કેરિયરનું શું છે જે છોકરું 5 વર્ષ પછી ભણવા ગયું 12 વર્ષ એ 12 ને 5 17 ને 4 આ બીજા 21 22 વર્ષ પછી તમે એમ પૂછો છો કે હવે તારા કેરિયરનું શું એટલે છોકરું સ્પર્ધાત્મક પરીક્ષામાં આવે છે જિંદગીના 5 7 8 10 વર્ષ બાપાની કેપેસિટી ક્ષમતા પ્રમાણે બગાડે છે અને છેલ્લે પછી એ કરે છે જે ખરેખર 18 વર્ષનો હતો ત્યારે કરવાનું એટલે આખા યુથની જિંદગીનો જે ક્રીમ ટાઈમ છે એ એમને વાહિયાતમાં વિઝન જ નથી જેટલા પણ પરિવાર જોવે છે એ બધાને એક નાનકડી વિનંતી છે કે કોક દી તો 15 મિનિટ કાઢો આપણી પાસે કોકનું છૂટું થયું હોય એના ઉપર ચર્ચા કરવા ચાલુ 20-25 વર્ષ હોય છે 25 વર્ષ પહેલા કીધું કે આને મેં સમજાવ્યો નહોતો મહિનો તો છૂટ્યું 25 વર્ષની લવરી લઈને બેઠા તો કોકનું 25 મિનિટ પરિવાર આટલું કાઢો